હેલો મિત્રો, નમસ્કાર મિત્રો. ક્રિસ્ટલ કોચિંગ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, આગળના ઘણા દિવસ પછી આપણે વિડીયો બનાવીએ છીએ, કેમ કે ઘણો ટાઈમ થઈ ગયો, એટલે થોડું રિવિઝન કરી લઈએ કે આગળ આપણે ક્યાં હતા. જો મિત્રો આપણે ક્યાં હતા એની ચર્ચા કરીએ તો ગણિતની અંદર આપણે ચેપ્ટર નંબર 1 ની શરૂઆત કરેલી, અને ચેપ્ટર નંબર 1 ની અંદર આપણે પહેલા શીખેલા બેઝિક અંકગણિતનું પ્રમેય એ જોયું. બેઝિક અંકગણિતનું પ્રમેય કે જે એમ કહેતું હતું કે કોઈ પણ જો વિભાજ્ય સંખ્યા હોય તો તેને અવિભાજ્ય સંખ્યાના ગુણાકારને સમપ્રમાણમાં લખી શકાય, ગુણાકાર સ્વરૂપે લખી શકાય, ગુણાકાર સ્વરૂપે લખી શકાય. હવે એના પછી આપણે જોયેલું અવિભાજ્ય સંખ્યા, કે ભાઈ અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય, કે જેના માત્ર ને માત્ર 2 જ અવયવો હોય એને અવિભાજ્ય સંખ્યા કહેવાય. અવયવ શું કહેવાય એ પણ આપણે ભણ્યા. એના પછી અવયવ ઉપરથી આપણે લસા અને ગુસા આ બંને પણ ભણ્યા. લસા ગુસા શીખ્યા પછી મિત્રો આપણે અસમ્ય સંખ્યા જોઈ કે અસમ્ય સંખ્યા કોને કહેવાય. તો એમાં આપણે જોયું હતું કે કોઈ પણ અંડરરૂટ વાળી સંખ્યા હોય તો એને અસમ્ય સંખ્યા કહેવાય, અને જ્યારે એને સાબિત કરવાની હોય કે ભાઈ માની લો કે √2 એ અસમ્ય સંખ્યા છે, તો એની થોડી રીત હતી એ પણ આપણે જોઈ. એ રીતમાં મિત્રો આપણે એવું શીખેલા કે કોઈ પણ અસમ્ય સંખ્યા હોય તો આપણે એને શું ધારીશું, કે ધારી લો કે એ સમય સંખ્યા છે. એ સમય સંખ્યા ધારી લઈશું એટલે એને a/b ના સ્વરૂપે લખી શકાય. એનો વર્ગ કરીશું. આ વર્ગ કર્યા પછી આપણે એક બીજો પ્રમેય જોયેલો મિત્રો, તમને યાદ હોય તો, કે જો a સ્ક્વેર ને જો a વડે ભાગી શકાતી હોય તો એને પણ a વડે ભાગી શકાય. આવો એક પ્રમેય 1.2 પણ આપણે જોયો હતો. કોઈ સંખ્યાના વર્ગને જો એક સંખ્યા વડે ભાગી શકાતી હોય તો એ સંખ્યાને પોતે પણ એ સંખ્યા વડે ભાગી શકાય. આ પ્રમેયનો ઉપયોગ કરીને મિત્રો આપણે આ દાખલા સોલ્વ કરેલા. આપણે એક વખતે હું તમને પીપીટીમાં પણ મિત્રો બતાવી દઉં. પીપીટીની અંદર આપણે થોડા બેક જઈએ કે ધારો કે આ સંખ્યાઓ હતી, આ સંખ્યા હતી, સમય સંખ્યા ઉદાહરણ 5 જોયું હતું. પ્રમેય શું કહેતો હતો એ પણ જોયું. અસમય સંખ્યાનું પુનરાવર્તન વાળું પણ આપણે જોઈ લીધેલું મિત્રો. શું કહે છે એ પણ જોયું આપણે. એમાંથી જ આપણે શીખ્યા હતા પ્રમેય. આ પ્રમેય શું કહેતો હતો મિત્રો, ધારો કે કોઈ p અવિભાજ્ય સંખ્યા છે તો મૂળાંક માટે a સ્ક્વેર જો એ p વડે વિભાજ્ય હોય તો એ પણ p વડે વિભાજ્ય હોય. આવું આપણે પ્રમેય જોયેલો. આ પ્રમેયનો ઉપયોગ કરીને આપણે અહીંયા શીખ્યા હતા. તમને જો સમજ ન પડે તો વિડીયો મૂકેલો છે મિત્રો, શાંતિથી જઈ અને વિડીયો જોજો. એના પછીનો આગળનો વિડીયો જોજો. આપણે √2 એ અસમ્ય છે સાબિત કરવા માટે આપણે શું કરતા હતા, એની પણ ધારી લેતા હતા કે ભાઈ એ સમય સંખ્યા છે, બંને બાજુ વર્ગ કરતા હતા. એના જ ઉપરથી આપણે એને સાબિત કરતા હતા. એ આજે આપણે સાબિત સ્વાધ્યાયના દાખલા કરવાના છે, અને એમાં પણ આપણે ચર્ચા કરવાની છે સ્વાધ્યાય 1.2 ની. હવે મિત્રો સ્વાધ્યાય 1.2 માં આપણો પહેલો જ પ્રશ્ન છે કે સાબિત કરો કે √5 એ કેવી સંખ્યા છે, અસમ્ય સંખ્યા છે. તો આપણું લોજિક શું કહે છે કે ધારી લેવાનું કે ધારો કે આ સંખ્યા કેવી છે, સમય સંખ્યા છે. હંમેશા ઉલટું ધારશો એટલે સામે જવાબ ખોટો મળશે, એટલે આપણે કહી દઈશું કે આ સંખ્યા સમય છે. આ ધારી લીધું આપણે કે √5 કેવી છે. જો સમય હોય મિત્રો તો √5 ને શું લખી શકાય, a/b ના સ્વરૂપે લખી શકાય કે ના લખી શકાય, તો લખી શકાય. માટે √5 બરાબર a/b થશે. આ જો b ને હું અહીંયા ગુણાકારમાં લઈ જાઉં મિત્રો તો a બરાબર √5b થાય, 100% થાય. જો બંને બાજુ વર્ગ કરી લઈએ તો આ બાજુ વર્ગ કરીશું તો શું થશે, a નો વર્ગ થશે. અહીંયા વર્ગમૂળમાં 5 નો વર્ગ એટલે વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 5 એટલે શું થાય મિત્રો, 5. b નો વર્ગ એટલે શું થશે, b નો વર્ગ. અહીંયા શું થયું મિત્રો, a નો વર્ગ બરાબર 5b નો વર્ગ. આ શું કહે છે કે આ a નો વર્ગ રહ્યો એ કોના વડે, તો કે આ 5 વડે ગુણાયેલો છે, એનો મતલબ કે 5 વડે વિભાજ્ય છે. આ a નો વર્ગ બરાબર શું થયું મિત્રો, 5 ગુણ્યા b નો વર્ગ. એટલે કે આ જે a વર્ગની જે સંખ્યા આવશે એ 5 વડે તો વિભાજ્ય જ હશે. સમજાવું. 100 બરાબર હું એમ લખી શકું મિત્રો, 100 બરાબર આપણે એવું લખી શકીએ કે ભાઈ મારે લખવું છે કે 4 ગુણ્યા 5 નો વર્ગ. આવું લખાય કે ન લખાય, જેમ કે 5 નો વર્ગ 25 ને 25 ગુણ્યા 4 એટલે 100 લખાય, 100% લખાય. અને આને હું એમ લખી શકું 100 એટલે 10 નો વર્ગ બરાબર 4 ગુણ્યા 5 નો વર્ગ. હવે આ મિત્રો શું કહે છે કે આ 10 નો વર્ગ જો આ 5 4 વડે ભાગી શકાતો હોય તો આની સંખ્યાને પણ 4 વડે ભાગી શકાય.
એટલે કે અહીંયા આપણો પ્રમેય કયો લાગે છે? વિભાજ્યતાનો જે પ્રમેય હતો એ પ્રમેય કયો છે? 1.2 લાગે છે. તો ભાઈ જો a સ્ક્વેર એ 5 વડે વિભાજ્ય હોય તો a પણ 5 વડે વિભાજ્ય હોય. પણ 5 પણ કોના 5? તો કે a 5 ના ગુણાંક, એટલે a બરાબર શું થશે? 5k. એટલે કે 5 ના ગુણાંકની બધી સંખ્યાઓ વડે એ વિભાજ્ય હોઈ શકે. ધારીએ છે, એટલે ધારેલું છે ને મિત્રો કે વિભાજ્ય હોઈ શકે. તો આ a બરાબર જે 5k છે એ આ સમીકરણમાં, આ સમીકરણ આને આપણે 1 આપીશું, આમાં મૂકી દઈએ તો a ની જગ્યાએ થશે 5k નો વર્ગ બરાબર 5b નો વર્ગ. હવે a ના વર્ગની જગ્યાએ 5 કરીશું મિત્રો, તો 5k નો વર્ગ બરાબર 5b નો વર્ગ અહીંયા કરીશું, એટલે 5 નો વર્ગ કેટલો થશે મિત્રો? 25. k નો વર્ગ એટલે k નો વર્ગ બરાબર 5b નો વર્ગ. બંને બાજુ 5 વડે ભાગી દઈશું આપણે, એટલે અહીંયા શું થશે? 5k નો વર્ગ બરાબર શું થશે? b નો વર્ગ, જે અહીંયા લખેલું છે. હવે આ શું થયું મિત્રો? b નો વર્ગ બરાબર 5k નો વર્ગ. એનો મતલબ શું થયું કે b નો વર્ગ એ 5 વડે વિભાજ્ય છે. b નો વર્ગ, આ b નો વર્ગ આ 5 ના ગુણાંકમાં છે, એટલે b નો વર્ગ પણ 5 વડે વિભાજ્ય હોય તો એનો મતલબ પ્રમેયથી શું થાય? b પણ 5 વડે વિભાજ્ય થાય. 5 પણ વિભાજ્ય થાય. હવે આ તો શું થયું મિત્રો કે ભાઈ a પણ 5 વડે વિભાજ્ય છે, b પણ 5 વડે વિભાજ્ય છે. તો a upon b નો જો આપણે ગુણાકાર લઈએ તો એમાં અવયવ જો બંને 5 વડે ભગાતી હોય તો 5 એક સામાન્ય અવયવ મળે અને બીજો એક સામાન્ય મળે. તો આ તો 2 કરતા વધારે સામાન્ય અવયવ મળી જાય, અને 2 કરતા વધારે જો સામાન્ય અવયવ મળે તો એને કેવી સંખ્યા કહેવાય? એને તો વિભાજ્ય સંખ્યાઓ કહેવાય. a upon b સ્વરૂપમાં કેવી? 1 કરતા વધારે હોય તો આ તો વિભાજ્ય સંખ્યાઓ થઈ ગઈ. એટલે કે આ b વડે વિભાજ્ય સંખ્યા થાય. સામાન્ય અવયવ કેટલો છે? 5 છે. પણ ઉપરોક્ત વિધાન અવિભાજ્ય સંખ્યાઓનું છે, જે પરિવર્તિત છે અથવા તો કે માન્ય નથી. આપણે જે ધાર્યું હતું, જો આ સંખ્યા અસમ્ય હોય મિત્રો તો a upon b નો ગુણોત્તર લઈએ તો આપણને કોમન શું મળવું જોઈએ? 1 મળવું જોઈએ. આગળના સ્વાધ્યાય ઉદાહરણમાં આપણે જોયેલું કે ભાઈ સમ્ય સંખ્યા હોય તો એમાં અંશ અને છેદનો સામાન્ય અવયવ શું હોવો જોઈએ? 1 જ હોવો જોઈએ. પણ અહીંયા તો સામાન્ય અવયવ કયો મળશે? કેમ કે a પણ 5 વડે વિભાજ્ય છે, b પણ 5 વડે વિભાજ્ય છે, તો સામાન્ય અવયવ તમને 5 મળશે. એનો મતલબ શું થયો કે આ સંખ્યા તો સમ્ય નથી. એનો મતલબ કે આ સમ્ય સંખ્યા તો સમ્ય નથી. સમ્ય ના હોય તો પછી આપણી ધારણા ખોટી છે. આપણી ધારણા ખોટી હોય તો આ ધારણા ખોટી હોય, આપણી ધારણા સમ્ય નથી, તો એ સંખ્યા કેવી હોય? અસમ્ય છે. એટલે લખી દેવાનું કે અંડર રૂટ ભાગાકાર દર્શાવી શકાય નહીં, અથવા તો એ કેવી સંખ્યા છે? અસમ્ય સંખ્યા છે. ધ્યાનથી મિત્રો આગળના ઉદાહરણ દાખલા બહુ ડીપમાં સમજાવેલા છે. સમજ પડે તો એ દાખલા જોઈ લેજો, પછી આ દાખલો જોજો એટલે તમને 100% આવડી જશે. ચલો આપણે થોડા નેક્સ્ટ જઈએ. શું કહે છે? સાબિત કરો કે જ્યારે 2 પદવાળા આવ્યા મિત્રો, જ્યારે એકલું યાદ રાખજો મિત્રો, જો પેપરમાં 1 પદવાળો દાખલો પૂછાય, 1 પદ વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 5, તો એ 3 થી 4 માર્ક્સમાં પૂછાશે. જ્યારે આવો દાખલો આપેલો હોય 2 પદવાળો હોય તો એ 2 માર્ક્સની અંદર પૂછાય. કેમ? કેમ કે આને ગણવો ઈઝી છે. કેમ? તો કે હવે જો 3 + 2 વર્ગમૂળમાં 5 આને ધારવાનું, જ્યારે અસમ્ય શબ્દ આવે એટલે યાદ આવી જવું જોઈએ કે આપણે આની અંદર કંઈક ધારવાનું થશે કે અલટું ધારવાનું થશે. શું છે? આપણે ધારી લીધું ભાઈ કે આ શું છે? સમ્ય સંખ્યા છે. સમ્ય સંખ્યા હોય તો એને કેવા સ્વરૂપે લખી શકાય? a upon b સ્વરૂપે લખી શકાય. હવે મિત્રો આ 3 ને હું ઉપાડીને પેલી બાજુ લઈ જાઉં, 3 ને મેં ઉપાડીને પેલી બાજુ લઈ જાઉં તો a ભાગ્યા b ઓછા 3 થશે. હવે આ b વડે મારે લસા લેવો પડશે, તો કે 2 વર્ગમૂળમાં 5 બરાબર શું થશે? a - 3b / b. આવું થશે. હવે આ 2 વધ્યા ને, આ 2 ને પણ હું અહીંયા નીચે લઈ જાઉં તો કે વર્ગમૂળમાં 5 બરાબર a - 3b ભાગ્યા 2. આવું કંઈક જોવા મળશે. થઈ ગયું મિત્રો? આ જ લખેલું છે. સેમ વસ્તુ છે. તમે આ રીતે પણ લખી શકો, એને કૌંસની બહાર લખેલા છે તો પણ ચાલે. આ રીતે લખી દો. હવે જુઓ મિત્રો, આ a અને b અને અહીંયા 2b, આ b બધી કેવી સંખ્યાઓ છે? a અને b તો પૂર્ણાંક સંખ્યાઓ છે. જો આ પૂર્ણાંક સંખ્યા હોય, આ પણ પૂર્ણાંક સંખ્યા હોય, આ પણ પૂર્ણાંક સંખ્યા હોય, એનો મતલબ કે આ આપણને કેવી સંખ્યા મળશે? આખી સમ્ય સંખ્યા મળશે. આખું પદ કેવું મળશે કે જો a - 3b ભાગ્યા 2b. હવે અહીંયા હું a બરાબર માની લો કે 5 લઈ લઉં, ચલો, અને b બરાબર હું 1 લઈ લઉં.
તો આમાં કિંમત મૂકું તો 5 - 3 ભાગ્યા 2 એટલે કે શું થશે 2 ભાગ્યા 2. આ તો કેવી સંખ્યા થઈ? આ તો સમય સંખ્યા થઈ. અને આના બરાબર જ શું છે? વર્ગમૂળમાં 5. અહીંયા જો આ વર્ગમૂળમાં 5. હવે વર્ગમૂળમાં 5 તો આપણે શીખ્યા જ કે વર્ગમૂળમાં 5 તો કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. બરાબરની એક બાજુ સમય સંખ્યા, બરાબરની એક બાજુ અસમય સંખ્યા. હરખું થાય ન થાય? હરખું ના થાય એટલે આપણે શું કરવાનું? લખી દેવાનું કે ભાઈ આપણી ધારણા શું છે? ખોટી છે. આપણી ધારણા ખોટી છે એનો મતલબ કે આ સંખ્યા કેવી છે? અસમય છે. આપણને તો ખબર જ છે મિત્રો, કેમ કે મેં તમને કીધેલું છે કે સંખ્યામાં કોઈ પણ જગ્યાએ વર્ગમૂળ દેખાય એટલે આપણે લખી દેવાનું કે એ સંખ્યા કેવી છે? અસમય છે. પણ હા, વર્ગમૂળ નીકળતું હોવું જોઈએ નહીં. જો વર્ગમૂળ નીકળતું હોય તો સમય બની પણ જાય. બરોબર? જો વર્ગમૂળ ન નીકળતું હોય તો એ સંખ્યા હંમેશા ને હંમેશા માટે કેવી હશે? અસમય જ હશે. એટલે આ બરાબર શું લખી દીધું કે વર્ગમૂળ 5 એ અસમય સંખ્યા છે, માટે દર્શાવી શકાય નહીં અથવા તો કે એ અસમય સંખ્યા છે. ચલો થોડા આગળ જઈએ. શું કહે છે મિત્રો? ત્રીજો પ્રશ્ન કે નીચે આપેલી સંખ્યાઓ, સેમ મિત્રો પ્રશ્ન એ જ પૂછેલો છે કે આ બંને સંખ્યાઓ કેવી છે? અસમય છે એવું સાબિત કરવાનું. અસમય કે એટલે શું લેવાનું? આપણે સીધું ધારી લેવાનું કે સમય છે. જો સમય હોય તો એને કેવી રીતે લખી શકાય? a ભાગ્યા b ના સ્વરૂપમાં લખી શકાય. એટલે 1/√2 બરાબર a/b ના સ્વરૂપમાં લખી શકાય. તો અહીંયા √2 બરાબર શું થશે મિત્રો? b/a. થાય કે ના થાય? થાય. અહીંયા √2 બરાબર શું થશે મિત્રો? b/a થશે. અહીંયા શું છે? આ b અહીંયા ગુણાશે, આ a અહીંયા આવશે, √2 અહીંયા જશે. એટલે કે આપણને આ બરાબર શું મળશે મિત્રો? b/a. હવે અહીંયા જુઓ મિત્રો, આ બે તો કેવી સંખ્યાઓ છે? પૂર્ણાંક સંખ્યાઓ છે. કોઈ પણ પૂર્ણાંક સંખ્યા લઈ લો, 3/2 લઈ લો, 4/2 લઈ લો, 5/2 લઈ લો, તો આ બધી સંખ્યાઓ તો કેવી થવાની? સમય થવાની. અને આ બરાબરની આ બાજુ તો કેવી છે? √2 અસમય સંખ્યા છે. તો સમય બરાબર અસમય થાય? ન થાય. એટલે આપણી ધારણા કેવી છે? ખોટી છે. માટે આ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા. આરે પ્રમાણમાં મિત્રો ઈઝી દાખલા છે, કેમ કે કંઈ જ કરવાનું નથી. કામ બરાબરની પેલી બાજુ લઈ જાઓ, √2 a/b લાવો. a/b એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. સમય સંખ્યાની બરાબર સામે કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. સમય બરાબર અસમય થાય? ન થાય. માટે આપણી ધારણા કેવી છે? ખોટી છે. ખોટી છે એનો મતલબ કે આપેલી સંખ્યા કેવી છે? અસમય છે. આ રીતે પણ તમે લખી શકો. અને હું જે શબ્દો બોલ્યો એ શબ્દો બેઠા ને બેઠા તમે લખી દો તો પણ તમારા માર્ક્સ પાકા છે. હવે મિત્રો એક સ્ટેપ આગળ જઈએ. ફરીથી બે એવા સેમ આપેલા છે મિત્રો. આપણે સમય સંખ્યા કરવાની છે. 7/5 બરાબર શું લખી દઈશું? a/b, કેમ કે આપણે ધારી છે સમય છે. હવે વર્ગમૂળના 5 ને અહીંયા રાખીશું તો વર્ગમૂળ 5 બરાબર શું થઈ જશે? a/7b. હવે આ તો કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. આ કેવી છે? અસમય સંખ્યા છે. સમય સંખ્યા બરાબર અસમય સંખ્યા થાય? ન થાય. ન થાય તો આપણી ધારણા ખોટી છે. આપણી ધારણા ખોટી છે, માટે આ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. સેમ વસ્તુ અહીંયા કથા એ જ લખેલી છે મિત્રો. ડન. હવે આ બીજી સંખ્યા આપેલી છે 6 + √2. આપણે ધારી લઈશું કે આ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. સમય સંખ્યા હોય તો a/b સ્વરૂપે લખી શકાય. √2 બરાબર શું થશે? a/b માઇનસ શું થશે મિત્રો? 6. માટે √2 બરાબર શું થશે? a - 6b/b. હવે આ a અને b ની કિંમતો માટે આ આખું પદ કેવું થશે? સમય થશે. અને સમય બરાબર શું થશે? અસમય. પોસિબલ નથી. સમય બરાબર અસમય થાય? ન થાય. માટે આપણી ધારણા ખોટી છે. અને આપણી ધારણા ખોટી માટે આપણો જવાબ અસમય. ધારણાઓ ખોટી કરો એટલે તમારો જવાબ આની અંદર મિત્રો આવી જાય. જે મિત્રોએ આની અંદર એક વસ્તુ યાદ રાખો, જેને એડવાન્સ ગણિત લીધેલું છે એને જ આમાંથી પ્રશ્ન પૂછાશે. એમાંથી કોઈ પ્રશ્ન વધારે પૂછાશે તો MCQ પૂછાશે કે જેને બેઝિક ગણિત રાખેલું છે. બેઝિક ગણિત રાખેલું છે એમને નોર્મલી થોડા પ્રશ્નો પૂછાશે ને આ ટાઈપના પ્રશ્નો પૂછાશે અને બીજા MCQ પૂછાશે. અહીંયા મિત્રો આપણું ચેપ્ટર પૂરું થાય છે. ચેપ્ટર નંબર 1 અહીંયા પૂરું થાય છે મિત્રો. હવે આપણે ટૂંક સમયમાં નવું ચેપ્ટર ચાલુ કરવા જશું કે જે ચેપ્ટર નંબર 2 હશે. બરોબર. પહેલા ચેપ્ટરની અંદર મિત્રો કોઈ પણ તમને પ્રશ્ન હોય, કોઈ પણ ડાઉટ હોય તો તમે નીચે કોમેન્ટમાં લખી શકો છો. અને ડિસ્પ્લે ઉપર મિત્રો મારો નંબર પણ આપેલો હશે તો નંબર ઉપર તમે WhatsApp કરીને પણ માહિતી મેળવી શકો છો.
આપણી મિત્રો ક્રિસ્ટલ કોચિંગ સંસ્થામાં ધોરણ 10 ની બેચ ચાલુ થઈ ગઈ છે. ગાંધીનગર ખાતે ફિઝિકલ બેચ પણ ચાલુ થઈ ગઈ છે. જો એમાં તમારે ડેમો લેક્ચરની જરૂર હોય તો નીચે આપેલા નંબર ઉપર તમે કોલ કરી અને ડેમો લેક્ચર પણ બુક કરાવી શકો છો. બીજા ઘણા બધા મિત્રો કોર્સિસ આપણે ત્યાં ચાલે છે. બધા કોર્સિસ વિશે જો માહિતી મેળવી હોય તો એક વિડીયો મેં મિત્રો કોર્સિસનો બનાવેલો છે. એક કોર્સમાં તમે ખાલી કોલ કરશો તો તમને એની પણ માહિતી મિત્રો તમને મળી જશે. અહીંયા સુધી રાખીએ છીએ મિત્રો. કોઈ પણ પ્રશ્ન હોય તો ગમે ત્યારે તમે કોલ કરો, તમારા પ્રશ્નોનું સમાધાન થઈ જશે. અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ સો મચ. આશા રાખું છું કે પહેલા ચેપ્ટરમાંથી જે પણ પૂછાશે તમને 100% આવડશે. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ સો મચ.